હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 12 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ શેર એટલે કે લાયન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ લાયન દિવસની એ દર વર્ષે 10 ઓગસ્ટે મનાવવામાં આવે. ક્યારે મનાવવામાં આવે? 10 ઓગસ્ટે દર વર્ષે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત મિત્રો, હાલમાં 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ, 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ, 4 ઓગસ્ટે અમેરિકી તટરક્ષક દિવસ અને 3 ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારત અને કયા દેશના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રૂપથી 6 સામુદાયિક યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારત અને કયા દેશના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રૂપથી 6 સામુદાયિક યોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો માલદીવ જે છે આમાં રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ, માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવિયન રૂપિયા. મિત્રો હાલમાં માલદીવે 26 જુલાઈએ પોતાનો આઝાદીનો 598મો વર્ષગાંઠ મનાવી. બરાબર, 26 જુલાઈ માલદીવ આઝાદ થાય છે. આ વખતે 500 નહીં પણ 59મી વર્ષગાંઠ મનાવી. બરાબર, 59મી માલદીવે 26 જુલાઈએ પોતાની આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરાયું છે. હાલમાં ભારત અને કયા દેશે સીમા શુલ્ક સહયોગ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને કયા દેશે સીમા શુલ્ક સહયોગ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર થશે. બરાબર, ન્યૂઝીલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન, કરન્સી છે ડોલર અને પીએમ છે હાલમાં ક્રિસ્ટોફર લક્સન. ન્યૂઝીલેન્ડ એક દ્વીપ સમૂહ દેશ છે જે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલું છે. આ પૃથ્વી પર સૌથી દૂર વસાયેલો એક ક્ષેત્રમાંનું એક છે. બરાબર, તમે મેપમાં જોજો ન્યૂઝીલેન્ડને, એકદમ અલગ છે ઓસ્ટ્રેલિયાની બાજુમાં. આ એકમાત્ર દેશ છે જ્યાં ઉડવામાં અસમર્થ પક્ષી કીવી મળી આવે. તો ન્યૂઝીલેન્ડના જે લોકો છે મિત્રો, એને પણ કીવી કહેવાય. તમે ક્રિકેટ મેચ જોતા હશો તો ન્યૂઝીલેન્ડની ટીમને કીવી ટીમ કહેવામાં આવે, ઓસ્ટ્રેલિયાની ટીમને કંગારૂ ટીમ કહેવામાં આવે છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં કયા રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોને કૌશલ્ય તાલીમ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક. બરાબર, કર્ણાટકમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સથી પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન અમન શેરાવતે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે અમન શેરાવતે. આપણે પેરિસ ઓલિમ્પિકનો વિડીયો ગઈકાલે અપલોડ કરી દીધો, એ તમે ખાસ જોઈ લેજો. બરાબર, આવનારી એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોને વડાપ્રધાન કાર્યાલયમાં અતિરિક્ત સચિવના રૂપમાં નિમણૂક કરાયા છે? તો અતિરિક્ત સચિવ એટલે કે એડિશનલ સેક્રેટરી. વડાપ્રધાન એટલે કે પીએમ ઓફિસમાં એડિશનલ સેક્રેટરી કોણ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમિત નેગી. અમિત નેગી રાઈટ આન્સર થશે. મિત્રો વાત થઈ છે નિમણૂકની, તો હાલમાં મુક્કેબાજીમાં ભારતમાં સૌથી ઓછી ઉંમરમાં ઓલિમ્પિકમાં રેફરી બન્યા છે કબીલન સાઈ અશોક. સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષ બન્યા છે બોબ રોય. શુભાંશુ શુક્લા ISS માટે પ્રાઇમ એસ્ટ્રોનોટ બન્યા છે. યુપીએસસીની નવી ચેરમેન બની છે પ્રીતિ સુદન. હાલમાં દેશના પહેલા રાઈસ એટીએમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો ભારતના પહેલા રાઈસ એટીએમ એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો ઓડિશા ખાતે. બરાબર, ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે.
ઓડિશાની વાત કરીએ મિત્રો, ઓડિશાના નવા સીએમ બની ગયા છે મોહન ચરણ માંઝી. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. બરાબર. ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે, જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. હાલમાં યુનિસેફ અને કયા રાજ્યની સરકારે પિતાને સ્તનપાનમાં સામેલ કરવા માટે ભાગીદારી કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પશ્ચિમ બંગાળ. મિત્રો વાત કરીએ પશ્ચિમ બંગાળની. પશ્ચિમ બંગાળના સીએમ છે હાલમાં મમતા બેનર્જી. રાજ્યપાલ છે સીવી આનંદ બોસ અને કેપિટલ છે કોલકાતા. હાલમાં આઈપીએસ રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ડીજીપી બન્યા છે. કલકત્તા હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરીમાં અનામત આપી છે. 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં થયું છે. પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સૌરવ ગાંગુલી. પેરિસ ઓલિમ્પિક 2024માં પદક તાલિકામાં ભારત કયા સ્થાને રહ્યું? તો મિત્રો ભારત છે 71મા સ્થાને. પેરિસ ઓલિમ્પિકનો આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે, એ ખાસ જોઈ લેજો. 2-3 માર્ક તમે પાકા થઈ જશે. આવનારા 1 વર્ષ માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પેરિસ ઓલિમ્પિક. હાલમાં કયા રાજ્યમાં માનવ હાથી ઘર્ષણને ઓછું કરવા હાથી એપ લોન્ચ કરાઈ છે? તો માનવ અને હાથી ઘર્ષણને ઓછું કરવા માટે હાથી એપ લોન્ચ કરાઈ. મિત્રો રાઈટ આન્સર છે આમાં અસમ. મિત્રો વાત કરીએ અસમની. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. અસમનું કેપિટલ છે મિત્રો ગુવાહાટી. અને અસમના નવા રાજ્યપાલ બન્યા છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં અસમ સરકારે બાળ લગ્નને રોકવા માટે માસિક વજીફા આપવાની જાહેરાત કરી. અસમના જોરહાટમાં પીએમ મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. પીએમ મોદીએ અસમ અને અરુણાચલ પ્રદેશને જોડવાળી સેલા ટનલનું પણ ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં વિજય કદમનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો વિજય કદમ એમનું નિધન થયું છે. એક પ્રખ્યાત અભિનેતા હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ભારત સરકારે કયા દેશની બોર્ડર પર દેખરેખ કરવા 5 સદસ્યીય સમિતિ બનાવી છે? તો ભારત સરકાર દ્વારા કયા દેશની બોર્ડર પર દેખરેખ કરવા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ. બરાબર. હાલમાં બાંગ્લાદેશમાં અરાજકતા ચરમ પર છે. હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. બરાબર. કટ્ટરપંથ જે છે મિત્રો એ બાંગ્લાદેશમાં પસરી રહ્યું છે. અને બાંગ્લાદેશની જે પીએમ હતી શેખ હસીના, જેઓ ઉદારવાદી હતી, તેમને પણ મિત્રો દેશમાંથી જવું પડ્યું. તો હવે બાંગ્લાદેશના લોકો ભારતમાં નહીં ઘૂસે એના માટે બાંગ્લાદેશની બોર્ડર પર દેખરેખ કરવા 5 સદસ્યીય સમિતિ બનાવવામાં આવી છે. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા અને હાલમાં કાર્યવાહક પીએમ બન્યા છે મોહમ્મદ યુનુસ. સોરી મિત્રો, બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ કોણ બન્યા? મોહમ્મદ યુનુસ. ભારતે બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત કર્યું છે. લેફ્ટિનન્ટ જનરલ વાકર ઉજ જમાન બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે મેડિકલ વિઝા શરૂ કરશે. હાલમાં કોની કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગના સદસ્યના રૂપમાં નિમણૂક કરાઈ? તો કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગ એના સદસ્યના રૂપમાં મિત્રો હાલમાં હરીશ દુદાની. કોની? હરીશ દુદાનીની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં જારી ફોર્બ્સના બિલિયનિયર્સની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફોર્બ્સના બિલિયનિયર્સની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું? મિત્રો રાઈટ આન્સર છે આમાં એલન મસ્ક. કોણ ટોપ પર રહ્યું છે? એલન મસ્ક ટોપ પર રહ્યા છે. દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તિમોર લેસ્તે. રાષ્ટ્રપતિ છે આપણા મહામહિમ દ્રૌપદી મુર્મુ. બરાબર. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો તિમોર લેસ્તે દેશ વિશે થોડીક વાત કરું તમને મેં. તો એનું કેપિટલ છે દિલ્હી, DILI. બરાબર. આપણું દિલ્હી છે એ દિલ્હી છે, DILI. કરન્સી છે US ડોલર. પ્રેસિડેન્ટ છે હાલમાં જોસ રેમસ હોર્ટા. બરાબર. તો આ થોડીક માહિતી છે મિત્રો, એના વિશે યાદ રાખો કારણ કે દેશ ચર્ચામાં આવી ગયું છે હવે. હાલમાં અમેરિકાએ કયા દેશની સૈન્ય ખરીદ માટે $3.5 બિલિયન રિલીઝ કર્યા છે? તો અમેરિકાએ કયા દેશની સૈન્ય ખરીદ માટે $3.5 બિલિયન રિલીઝ કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઇઝરાયલ. ઇઝરાયલ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. ઇઝરાયલના પીએમ છે હાલમાં બેન્જામિન નેતન્યાહુ. રાષ્ટ્રપતિ છે ઇસાક હર્જોગ અને ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. હાલમાં રાજનયિક સંબંધોને મજબૂત કરવા ભારત ક્યાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે? તો મિત્રો ઓકલેન્ડમાં ખોલશે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ આપણે તો નાગાસાકી દિવસ 9 ઓગસ્ટે મનાવાય.
કયા રાજ્યની સરકારે સ્થાનિક નિકાય ચૂંટણી લડવાવાળા વ્યક્તિઓ માટે 2 બાળકોની નીતિ ખત્મ કરી? તો આંધ્રપ્રદેશે. કયા રાજ્યમાં 16મી વખત સિંહની ગણતરી થશે? તો ગુજરાત રાઇટ આન્સર છે. કયા આઈઆઈટીએ વાસ્તવિક સમયમાં લોકેશન ટ્રેકિંગ માટે શૂઝ બનાવ્યા? તો આઈઆઈટી ઇન્દોર. કોણ ડીબીએસ ગ્રુપની પહેલી મહિલા સીઈઓ બની છે? તો ટેન સુ સાન. સેબીએ કોને એમસીએક્સના એમડી અને સીઈઓ બનાવ્યા? તો પ્રવીણા રોય. કયા રાજ્યની સરકારે ભારતના ત્રીજા સૌથી મોટા વાઘ અભયારણ્યને મંજૂરી આપી? તો છત્તીસગઢ રાઇટ આન્સર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષા સંમેલનને સંબોધિત કર્યું? તો ન્યૂઝીલેન્ડ રાઇટ આન્સર છે. ભારતે ક્યાંથી તેની બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના બીજા તબક્કાનું સફળ પરીક્ષણ કર્યું? તો ચાંદીપુર. તસુંગ દાઓનું નિધન થયું છે. તેઓ વૈજ્ઞાનિક હતા. હાલમાં કયા રાજ્યની સરકારે 5 લાખ રોજગાર અવસર પેદા કરવા લોજિસ્ટિક નીતિને મંજૂરી આપી? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. કોણે સશસ્ત્ર બળ આરોગ્ય સેવાના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો? અનુપમ કપૂરે. આઈઓએએ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતીય દળમાં કોની પસંદગી કરી? તો PR શ્રીજેશની. ભારત અને કયા દેશે પોતાનો વિદેશ કાર્યાલય પરામર્શ આયોજિત કર્યો? તો જામ્બિયા રાઇટ આન્સર છે. હાલમાં કયા એરપોર્ટ પર પંજાબ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવ્યું? તો દિલ્હીમાં. કોણે પુડુચેરીના ઉપરાજ્યપાલનો પદભાર સંભાળ્યો છે? તો કૈલાસનાથન રાઇટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોને બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા? તો મોહમ્મદ યુનુસ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યની સરકારે ઉપસ્થિતિ પોર્ટલ લોન્ચ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.